નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં મિત્રો તારીખ 17/4/2026ના રોજ વિજ્ઞાન અને ટેકનોલોજીની જે પરીક્ષા આપણે લેવામાં આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 6માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું 80 ગુણનું પેપર લેવામાં આવનાર છે તેની વાત કરીએ। પ્રશ્ન નંબર 1 છે એનો અ છે વિકલ્પ આધારિત કેટલાક પ્રશ્નો પૂછેલા છે, જેમાં 1 નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત છે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, જેમાં જવાબ આવશે સી અંગારો। તો અંગારો પદાર્થ પ્રકાશિત છે। 2 સમતલ અરીસામાં આપણો ચહેરો જોઈ શકાય છે, તે શાને કારણે શક્ય બને છે? તો અહીંયા આપણો જવાબ આવશે બી પ્રકાશનું પરાવર્તન। 3 વિદ્યુત આપતું સાધન કયું છે? તો જવાબ આવશે બી વિદ્યુત કોષ। 4 પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો જવાબ આવશે સી વર્તુળાકાર ગતિ। 5 વિદ્યુત વાપરતું સાધન કયું છે? તો વિદ્યુત વાપરતું સાધન ટ્યુબલાઇટ। મિત્રો, ખાલિયા પૂર્ણ કરીશું, જેમાં 1 લીલી વનસ્પતિ હવાના ખાલિયા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે, તો કાર્બન ડાયોક્સાઇડ। 2 પાણીનું વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ખાલિયા કહે છે, તો બાષ્પીભવન। 3 જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ખાલિયા કહે છે, એને ચુંબકીય। 4 વિદ્યુત કોષમાં ખાલિયા ટર્મિનલ ધ્રુવો છે, તો 2। 5 હિંચકા પર કોઈ બાળકની ગતિ એ ખાલિયા ગતિ છે, તો આવર્ત ગતિ। મિત્રો, વ્યાખ્યા આપવાની છે, જેમાં 1 પડછાયો પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી, આથી વસ્તુની બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે, તેને પડછાયો કહે છે। 2 પ્રજનન સજીવો તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે, તેને પ્રજનન કહે છે। 3 અનુકૂલન ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓમાં રહેલી ચોક્કસ આદતો, ટેવો કે લક્ષણોની હાજરી તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય છે, તેને અનુકૂલન કહે છે। 4 જળચક્ર બાષ્પીભવન અને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પૃથ્વીની સપાટી પરનું પાણી વરાળ સ્વરૂપમાં ફેરવાય છે, તેમાંથી વાદળો બની અને વરસાદ સ્વરૂપે પાણી પુનઃ પૃથ્વી પર પાછું આવે છે, પાણીના આ પ્રકારના ચક્રને જળચક્ર કહે છે। પ્રશ્ન 2 છે એનો અ છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? તો મિત્રો, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। 2 એક કરતાં વધુ પ્રકારની ગતિ દર્શાવતા 2 ઉદાહરણો આપો, જેમાં 2 ઉદાહરણ છે। પહેલું ઉદાહરણ છે ફરતા ભમરડાની ગતિ વર્તુળાકાર છે તથા ભમરડો ફરતી વખતે જગ્યા બદલે છે, તે વક્ર ગતિ પણ છે। ક્રિકેટ રમતી વખતે બોલરે ફેંકેલો દડો સૂર્ય ગતિ તેમજ વર્તુળાકાર ગતિ પણ કરે છે। 3 પ્રકાશ ક્યારે અવરોધાય છે? જવાબ પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે। 4 વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે? તો વિદ્યુત કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર। 5 હવા હોડી ચલાવવામાં કઈ રીતે મદદરૂપ બને છે? તો હોડીના શેડમાં હવા ભરાવાથી તે હોડીની આગળ ધકેલે છે, આથી હોડી પાણી પર ગતિ કરે છે। 6 વાદળ એટલે શું? આકાશમાં ઊંચે ગયેલી પાણીની વરાળ ઠંડી પડી ધૂળના રજકણો પર એકઠી થઈ બનેલા પાણીના નાના નાના બિંદુઓના સમૂહને વાદળ કહે છે। 7 કમ્પોસ્ટ ખાતર બનાવતી વખતે કોહવાટની ક્રિયા સંપૂર્ણ થઈ ક્યારે કહેવાય? જવાબ કમ્પોસ્ટ ખાતર બનાવતી વખતે કચરો દાણાદાર કાળા રંગનો અને ખરાબ વાસ વગરનો જણાય ત્યારે કોહવાટની ક્રિયા સંપૂર્ણ થઈ કહેવાય। 8 કાપડનો વેપારી કાપડ માપવા માટે શાનો ઉપયોગ કરે છે? તો કાપડનો વેપારી કાપડ માપવા માટે લોખંડની પટ્ટીની બનેલી મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે। 9 કરા એટલે શું? વરસાદનું પડતું પાણી અતિશય ઠંડુ બની નાના બરફના સ્વરૂપે જમીન પર પડે તેને કરા કહે છે। 10 બલ્બમાં ફિલામેન્ટનું કાર્ય શું છે? તો બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ફિલામેન્ટનો લાલચોળ ગરમ કરે છે, આથી ફિલામેન્ટ પ્રકાશિત બની પ્રકાશ આપે છે। એના પછી મિત્રો તફાવતના 2 મુદ્દા લખવાના છે, જેમાં 1 શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ। શ્વસન આ ક્રિયા વનસ્પતિમાં અને પ્રાણીઓમાં બંનેમાં થતી હોય છે, જ્યારે પ્રકાશ સંશ્લેષણ એ ક્રિયા ફક્ત લીલી વનસ્પતિઓમાં સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે। એના પછી
શ્વસન. આ ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. જ્યારે પ્રકાશસંશ્લેષણ. આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. એના પછી પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. પારદર્શક પદાર્થ એમાંથી પ્રકાશ પસાર થાય છે, જ્યારે અપારદર્શક પદાર્થ તેમાંથી પ્રકાશ પસાર થતો નથી. પારદર્શક પદાર્થ તેનો પડછાયો પડતો નથી. કાચ, પાણી, હવા પારદર્શક પદાર્થો છે. તેનો પડછાયો પડે છે. દિવાલ, લાકડું, પુઠ્ઠું વગેરે અપારદર્શક પદાર્થો છે. વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક પદાર્થો. વિદ્યુત સુવાહક તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, જ્યારે વિદ્યુત અવાહક તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. વિદ્યુત સુવાહક પદાર્થ જેમાં વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા વિદ્યુત સુવાહકનો ઉપયોગ થાય છે, જ્યારે વિદ્યુત પ્રવાહના સીધા સંપર્કથી બચવા વાહક તારના આવરણમાં અને વિદ્યુતના સાધનોના હાથામાં વિદ્યુત અવાહકનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 3 છે, એનો અ છે, નીચેના પ્રયોગનો આકૃતિ દોરી વર્ણન કરો. જેમાં 1. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. હેતુ: પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું. એના માટેની સાધન સામગ્રી: એક સરખા માપના 3 પૂંઠા, મીણબત્તી, પાતળો સળિયો. આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રકારની આકૃતિ દોરવાની છે. એના પછી પદ્ધતિઓમાં મિત્રો તમારે એક સરખા માપના 3 પૂંઠા લેવાના છે. ત્રણેય પૂંઠાને એકબીજા પર રાખી તેમને મધ્યમાં કાણો પાડો. ત્રણેય પૂંઠાને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગોઠવો. પાતળો સળિયો લઈ ત્રણેય પૂંઠાના કાણામાંથી પસાર કરી પૂંઠાના કાણા સીધી રેખાઓમાં ગોઠવો. ત્રણેય પૂંઠાને એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો. મીણબત્તીની સામેની બાજુના ત્રીજા પૂંઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. મીણબત્તીની જ્યોત દેખાય છે. હવે ત્રણેય પૂંઠામાંથી કોઈ પણ એક પૂંઠાને સહેજ બાજુ પર ખસેડી કાણામાંથી જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. હવે મીણબત્તીની જ્યોત દેખાય છે. અવલોકન: ત્રણેય પૂંઠાના કાણા એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તી જ્યોત દેખાય છે, અને ત્રણેય પૂંઠામાંના કાણા એક સીધી રેખામાં હોતા નથી ત્યારે મીણબત્તીની જ્યોત દેખાતી નથી. નિર્ણય: પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. બીજો પ્રયોગ: આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણન કરો. જેનો હેતુ છે આપેલી વસ્તુ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરવું. સાધન સામગ્રી: ટોર્ચનો બલ્બ, વિદ્યુત કોષ, અવાહક ટેપ, વાયરના ટુકડા, રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, ચાવી, પેનની રિફિલ, દિવાસળી, સેફ્ટી પિન, પ્લાસ્ટિકની ચમચી, એલ્યુમિનિયમનો તાર અને એબોનાઇટ. અહીંયા આકૃતિ મિત્રો આપેલી છે. આ રીતે તમારે આકૃતિ દોરવાની છે. પદ્ધતિ: આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક વિદ્યુત પરિપથ તૈયાર કરો. છેડા A અને છેડા B વચ્ચે યોગ્ય અંતર રાખો. A અને B છેડાઓને આપેલી વસ્તુઓ સાથે એક પછી એક જોડો. દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ. તમારા અવલોકનને કોષ્ટકમાં નોંધો. અવલોકન કોષ્ટક અહીં આપેલું છે. અહીંયા મિત્રો આપણે અવલોકન કોષ્ટક લખેલું છે, જેમાં વસ્તુ રબર પ્રકાશિત થાય છે હા કે ના, તો રબરમાંથી પ્રકાશિત ના થાય. વિદ્યુત સુવાહક છે કે વિદ્યુતનો અવાહક, તો વિદ્યુતનો અવાહક. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે વસ્તુ છે એ વસ્તુની અંદર જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો હા લખવાનું, ન થાય તો ના. જો હા પ્રકાશ પસાર થયો તો તે વિદ્યુતનો સુવાહક કહેવાય, અને જો વિદ્યુત પસાર ના થયો તો તે વિદ્યુતનો અવાહક પદાર્થ કહેવાય. આ રીતે લખવાનું છે. હવે મિત્રો આગળ જોઈશું બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે, એટલે કે આકર્ષણ ને અપાકર્ષણ. તે સાબિત કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણન કરો. તેમાં તમારે હેતુ: બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું. સાધન સામગ્રી: બે ગજિયા ચુંબક, લાકડાનો સ્ટેન્ડ અને દોરી લેવાની છે. અહીંયા આકૃતિ આપેલી છે. આ રીતે તમારે નામ નિર્દેશ આકૃતિ દોરવાની છે. એની પદ્ધતિ છે: એક ગજિયો ચુંબક લેવાનો છે. તેની મધ્યમાં દોરી બાંધી તેની સમક્ષિતિ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લાકડાના સ્ટેન્ડ પર લટકાવો. બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો. હવે લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ એનની નજીકને હાથમાંથી પકડેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ એસ લાવો. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ એસની નજીક બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવ એન લાવો અને બંને વખતે થતી અસર તપાસો. પછી લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ એનની નજીકના હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ એન લાવો. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની એસની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ એસ લાવો. શી અસર થાય છે તે તપાસો અને અવલોકન કોષ્ટકમાં નોંધો. અહીંયા અવલોકન કોષ્ટક આપેલું છે. તેમાં ઉત્તર ધ્રુવ, લટકાવેલા ગજિયા ચુંબકનો ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવ, હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો ધ્રુવ એટલે દક્ષિણ ધ્રુવ, અને પરિણામ આકર્ષણ. એટલે કે મિત્રો અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. નિર્ણય એવો સાબિત થાય કે ચુંબકના અસમાન ધ્રુવો એસએન
NS અને SN વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો NN અને SS વચ્ચે અપાકર્ષણ થાય છે. એના પછી મિત્રો બ છે વૈજ્ઞાનિક કારણ આપવું સમજાવો. જેમાં 1 થોરના રણ પ્રદેશમાં ઉગી શકે છે. જવાબ થોરના પર્ણો નાના અને ઓછા હોય છે. પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે. પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણ કરે છે. તેના માંસલ અને દળદાર પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે. આમ થોર ખૂબ જ ઓછી પાણીની જરૂરિયાતથી રણ પ્રદેશમાં અનુકૂલન સાધી જીવિત રહી શકે છે. તેથી થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે. બીજું, પ્લાસ્ટિકના કચરાનો નિકાલ ગંભીર સમસ્યા છે. જવાબ પ્લાસ્ટિકના કચરાનું વિઘટન થતું નથી, આથી તેનો નિકાલ કમ્પોસ્ટ ખાતરી બનાવીને કે જમીનમાં દાટીને કરી શકાય નહીં. પ્લાસ્ટિકના કચરાને સળગાવવાથી હાનિકારક વાયુ મુક્ત કરે છે, આથી તેનો સળગાવીને નિકાલ કરી શકાય નહીં. બધા પ્રકારના પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ પણ થઈ શકતું નથી. પ્લાસ્ટિકનો કચરો પડ્યો રહે તો તે હજારો વર્ષ પછી પણ પ્લાસ્ટિક સ્વરૂપમાં રહે છે, આથી પ્લાસ્ટિકના કચરાનો નિકાલ ગંભીર સમસ્યા છે. 3 પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વરસાદ ઓછો પડવાને લીધે ભૂગર્ભ જળનું સ્તર છે એ વધારે ઘટી રહ્યું છે. આને લીધે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરી શકાય તેમ નથી. વસ્તી વધારા સાથે પાણીનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થાય છે. પાણીની માંગ પ્રતિદિન વધી રહી છે. ઉદ્યોગો વધતા પાણીના વધારે જથ્થાનો ઉપયોગ થઈ રહ્યો છે. હાજર પાણીનો જથ્થો અત્યંત સીમિત છે અને વધારે વપરાશના કારણે ઘટતો જાય છે. આથી પાણીનો કરકસરપૂર્વક સાવચેતી રાખી ઉપયોગ થાય તે આવશ્યક છે. તેથી પાણીનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ચોથું વૈજ્ઞાનિક કારણ છે અપાકર્ષણ કે એ ચુંબકત્વની ખાતરીપૂર્વકની કસોટી છે. તો મિત્રો એના વિશે પણ લખી શકાય કે બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે, તેમાં ચુંબક અને લોખંડ વચ્ચે પણ આકર્ષણ થાય છે. આથી બે પદાર્થો વચ્ચે આકર્ષણ થવાથી તે બે પદાર્થોમાં કયું ચુંબક છે તે વિશે ચોક્કસ માહિતી મળતી નથી. અપાકર્ષણ બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે થાય છે. લોખંડ અને ચુંબક વચ્ચે અપાકર્ષણ થતું નથી, આથી બે પદાર્થો વચ્ચે અપાકર્ષણ થાય ત્યારે બંને પદાર્થો ચુંબક છે એનું ખાતરીપૂર્વક કહી શકાય છે. એના પછી મિત્રો મુદ્દાસર ઉત્તર લખવાના છે. જેમાં પ્રશ્ન 1 કોઈપણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની મિત્રો સરસ મજાનો પ્રશ્નોનો જવાબ આપણે અહીંયા આપેલો છે. આનું ખાસ મિત્રો તમારે વાંચી લેવાનું છે. આંખનું સ્તર ક્યાં રાખવાનું છે, એટલે કે મિત્રો તમારે ત્રાંસું નથી રાખવાનું, પરંતુ સીધું રાખશો તો તમારું લીટી છે એ સીધી આવશે વસ્તુઓ. બરાબર, તો આ મિત્રો ખાસ તમારે વાંચી લેવાનો છે. સંપૂર્ણ સરસ મજાનો જવાબ અહીંયા આપેલો છે. બરાબર, તો ખાસ મિત્રો વાંચી લેજો. બરાબર, આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. પછી મિત્રો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે. જેમાં દુષ્કાળ ક્યારે પડે છે તો એના વિશે લખી શકાય કે જ્યારે કોઈ વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદ પડે નહીં કે ખૂબ ઓછો વરસાદ પડે તો ખેતરમાં પાક ઉગી શકે નહીં અને ત્યાંથી અનાજ અને પાણીની અછત વર્તાય છે અને તે વિસ્તારમાં દુષ્કાળ પડ્યો કહેવાય. બીજું, પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાની સહેજ ત્રાસો રાખી ડુબાડતા પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે. આમ થવાનું કારણ જણાવો. બરાબર, ખાલી પ્યાલામાં મિત્રો હવા રહેલી છે. પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને ઊંધો ડુબાડતા હવા બહાર નીકળી શકતી નથી. તે પ્યાલાને ત્રાસો કરતાં તેમાંથી હવા પાણીમાં થઈને પરપોટા સ્વરૂપે વાતાવરણમાં આવે છે. આથી પ્યાલામાં હવાના પરપોટા નીકળતા જોવા મળે છે. એના પછી એક ઉદાહરણ આપો જેમાં પેકેજિંગનું પ્રમાણ ઓછું કરી શકાતું હોય. જેમાં રમકડા, ચોકલેટ, કપડાં, બૂટ, ચંપલ વગેરે ખોખામાં કે પેકેજિંગ બોક્સમાં ખરીદવાને બદલે થેલીમાં ખરીદીને પેકેજિંગનું પ્રમાણ ઘટાડી શકાય. 4 વિવિધ પ્રકારના કાગળના ટુકડાને ભેગો કરો. તપાસ કાર્યો કે તેમાંથી કોનું પુનઃનિર્માણ કરી શકાય છે. તો મિત્રો સમાચાર પત્રોના કાગળ, નોટબુક અને ચોપડીના કાગળ, મેગેઝિનના કાગળ, જાહેરાતના કાગળ વગેરેનું પુનઃનિર્માણ કરી શકાય છે. જ્યારે ચળકાટવાળા અને પ્લાસ્ટિક કોટેડ કાગળનું પુનઃનિર્માણ થઈ શકતું નથી. બરાબર, પછી મિત્રો કાગળનું પુનઃનિર્માણ, પુનઃચક્રણ એટલે શું તેના ફાયદા જણાવો. તો એના વિશે પણ મિત્રો લખી શકાય. બરાબર, પ્રશ્ન 5 છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. જેમાં 1 સિંહના શિકારી પ્રાણી તરીકે અનુકૂલન જણાવો. તો સિંહના શિકારી પ્રાણી તરીકેનું અનુકૂલન મિત્રો આપણે આ સરસ મજાનો જવાબ આ રીતે લખી શકીએ. બીજો પ્રશ્ન, વાદળ કેવી રીતે બને છે એના વિશે પણ મિત્રો સરસ મજાનો પ્રશ્ન લખી શકીએ. 3 હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે તે પણ સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ. બરાબર, તો આવી રીતે મિત્રો તમારા જવાબ છે એ સરસ મજાના જવાબો લખી શકીએ. મિત્રો અહીંયા વર્ગીકરણ આપેલું છે. વર્ગીકરણની વાત કરીએ તો પારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થો અને પારભાષક પદાર્થો. જેમ કે પારદર્શક પદાર્થો કે હવા, શુદ્ધ પાણી, ચશ્માનો કાચ. અપારદર્શક પદાર્થ પેન્સિલ, ઈંટ અને દૂધ. પારભાષક પદાર્થો તો તેલીયો કાગળ, દૂધિયો કાચ.
એના પછી નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે, જેમાં ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપાંનું દેખાવું તેને ઘનીભવન કહેવાય. વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો મિત્રો ઓક્સિજન વાયુ. પડછાયાના કારણે બનતી મહત્ત્વની ખગોળીય ઘટનાઓ, તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ઘટના બને છે. બે ચુંબક વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે? તો બે ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને નજીક લાવતા આકર્ષણ થાય છે. પછી વિધાન ખરા ખોટા, જેમાં 1, હવામાં પાણીની વરાળ માત્ર ચોમાસામાં જ હાજર હોય છે, તો ખોટું. વિદ્યુત પ્રવાહ ધાતુમાંથી પસાર થઈ શકે છે, ખરું. લાલ અળસીય દાંત વડે ખોરાકને ચાવે છે, ખોટું. કૂવો પાણીનો સ્ત્રોત ન ગણાય, ખોટું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નપત્રો છે એ આવવાની શક્યતા છે. મોસ્ટ આઈએમપી પોર્ટલ પેપરનું સચોટ સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ મિત્રો ન ભૂલતા.